રાજકોટમાં વોર્ડ નંબર 18માં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી. લાલ પાર્ક અને લાલ બહાદુર સોસાયટીને જોડતા રસ્તા પર ડ્રેનેજનું ઢાંકણું તૂટ્યું અને ડ્રેનેજનું ઢાંકણું તૂટેલું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી ન થઈ. તંત્રની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિકોએ જુગાડ કરવો પડ્યો અને અકસ્માત ન થાય તે માટે ડ્રેનેજ પર પૂંઠાની એક આડશ ઉભી કરી દેવામાં આવી છે, જેથી ત્યાંથી અવરજવર કરતા લોકોને ખબર પડે. હવે ચોમાસા પહેલા ડ્રેનેજના ઢાંકણા રિપેર કરવાની માંગ થઈ રહી છે. હવે ડ્રેનેજના ઢાંકણાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સાથે સાથે સવાલો પણ ઉભો કરી રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મયડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શનિ, વોર્ડ નંબર 18 તંત્રની ઘોર બેદરકારી. લાલ પાર્ક અને લાલ બહાદુર સોસાયટીને જોડતા એ રસ્તા પર ડ્રેનેજનું ઢાંકણું તૂટી ગયું છે, પણ તસ્દી નથી લેવાઈ તેને સમૂહ કરવાની. શનિ, અંકુર, જેટલા વાત કરવામાં આવે, રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર વાતો ને વાતો જ રહી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકા કહી રહ્યા છે કે અમે ચૂંટાયેલા કોર્પોરેટરોને મેદાને ઉતાર્યા છે. તમામ લોકો પ્રી મોન્સૂનની કોર્પોરેટરો કામગીરી માટે તેઓએ અધિકારીઓને સૂચના આપી છે, પરંતુ આ રાજકોટ શહેરના વોર્ડ નંબર 18માં આવેલા લાલ પાર્ક અને લાલ બહાદુર સોસાયટીને જોડતી આ રસ્તાનો વિડીયો સામે આવ્યો છે. ગટરના ઢાંકણા તૂટી જતા પૂંઠાની આડશો કરવામાં આવી છે કે અકસ્માત નડે તો તેના માટે અકસ્માત ન નડે તેના માટે સ્થાનિકોએ જુગાડ કર્યો છે, પરંતુ જો આમાં કોઈનો જીવ જાય અથવા તો કોઈ ઘટના બને તો કોણ જવાબદાર, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. અંકુર, બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, પણ હજુ સુધી સત્તાધીશો ત્યાં પહોંચ્યા નથી, જેને લઈને સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકોએ એક જુગાડ કર્યો છે. હવે ડ્રેનેજનું ઢાંકણું તો તૂટી ગયું છે, પણ આગળ એક પૂંઠા જેવું એ ઊભું કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને ત્યાંથી પસાર થતા એ વાહન ચાલકોને ખબર પડે કે આ જોખમી છે, એટલે અહીંયાથી પસાર થવું નહીં, સાઈડમાંથી પસાર થઈ જવું, જેના કારણે ધ્યાન લોકોનું પડે અને અકસ્માત ટાળી શકાય. તો વોર્ડ નંબર 18ના આ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ, જ્યાં જાહેર રસ્તો અને આ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. હવે સવાલ એ થઈ રહ્યો છે, એક તરફ પાછળ ચોમાસું આવી રહ્યું છે, અને જો આ જ પ્રકારની સ્થિતિ હોય તો અકસ્માતને કેવી રીતે નિવારશો, પરિસ્થિતિને ઉપર કેવી રીતે કાબુ મેળવશો? તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોએ આ જુગાડ કરવો પડે, એ કેટલું યોગ્ય? અકસ્માત ન થાય તે માટે એક પૂંઠું એ આગળ ઊભું કરી દેવામાં આવ્યું છે. હવે ચોમાસું આવી રહ્યું છે, એ પહેલા ડ્રેનેજના ઢાંકણાનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે.